નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। બીમારીથી કંટાળી નવી સિવિલ હોસ્પિટલમાં કિશોરીએ બીજા માળેથી લગાવી છલાંગ। મજૂરા ગેટનું દૂષણ બનેલા દેહ વ્યાપાર મુદ્દે પોલીસ કડક પગલાં લે, કલેક્ટર। રિંગ રોડની અરિહંત માર્કેટમાં સાડી વેપારીનું કરોડોમાં ઉઠમણાની ચર્ચા। ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર નહીં મુકતી સોસાયટીઓ સામે કાનૂની પગલાં લેવાશે। સરથાણા જકાત નાકા રેતી ખાલી કરવા જતો ટ્રક જમીનમાં ઘસી ગયો। અને રિક્ષા મુસાફરની નજર ચૂકવી ચોરી કરતા 4 ચોર ઝડપાયા। સમાચારો વિગતે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસથી સારવાર લઈ રહેલી કિશોરીએ રવિવારે સવારે બીજા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર વડોદ ગામ એસએમસી ક્વાર્ટરમાં 16 વર્ષીય બિંદવાસ જયપ્રકાશ દુબે તેણીના ભાઈ સાથે રહે છે। ગત 17 મેના રોજ ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવી હતી। બીમારીથી કંટાળી આખરે કિશોરીએ હોસ્પિટલના બીજા માળેથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। કોઈ કૂદી પડ્યું હોવાનો અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા અને કિશોરીને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને બ્રેઇન ડેડ જાહેર કરી હતી। હાલ તેનું હૃદય ચાલી રહ્યું છે। કિશોરીના ભાઈ સતીશે જણાવ્યું હતું કે ગત 13 મેના રોજ રાત્રે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો અને ચક્કરની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। તબીબોએ પ્રાથમિક સારવાર આપી રજા આપી દીધી હતી, જોકે 16 મેના રોજ ફરી આ જ ફરિયાદ સાથે આવ્યા હતા। ત્યારબાદ તબીબોએ દવાઓ આપી રજા આપી દીધી હતી અને ફરી 17 મેના રોજ વધુ તકલીફ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। બીમારીથી કંટાળી આકરું પગલું ભરી લીધું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારે જિલ્લા સંકલનની મળેલી બેઠકમાં રિંગ રોડ સ્થિત મજૂરા ગેટથી જૂની આરટીઓ સુધી રાત્રિના સમયે જામતા લલનાઓના અડિંગાથી થતા ન્યુસન્સ અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેથી કલેક્ટરે પોલીસ બંદોબસ્ત રાખવાની સાથે પેટ્રોલિંગ કરાવવા પોલીસ તંત્રને વાકેફ કરવા જણાવ્યું છે। જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શનિવારે કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી, જેમાં સંસદ સભ્યો, ધારાસભ્યો, વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામો અને તેમની મંજૂરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સંકલન સમિતિની બેઠકમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે શનિવારે રિંગ રોડ સ્થિત મજૂરા ગેટથી જૂની આરટીઓ સુધી રસ્તા પર અને તેની આજુબાજુના રહેણાંક વિસ્તારની ગલીઓમાં રાત્રિના સમયે જામતા લલનાઓના અડિંગાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો। રાત્રિના અંધકારમાં દેહ વ્યાપારના ખુલ્લેઆમ ચાલતા ધંધાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે અને એક મોટું ન્યુસન્સ ઊભું થઈ રહ્યું હોવાની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે આ બાબતને ગંભીરતાથી લઈ શહેર પોલીસ તંત્રને વાકેફ કરવા જણાવ્યું હતું। પોલીસ તંત્રને આ મુદ્દે જાણ કરી મજૂરા ગેટ વિસ્તારમાં રાત્રિના સમયે વોચ રાખવા અને સતત પેટ્રોલિંગ રાખવા માટે લેખિતમાં જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ટેક્સટાઇલ માર્કેટમાં ફરી ઉઠમણાના દોર શરૂ થઈ ગયા છે। એવામાં શનિવારે અરિહંત માર્કેટનો વેપારી કરોડો રૂપિયાનો માલ લઈ ઉઠી ગયા હોવાનો મેસેજ ફરતા વેપારીઓમાં ચકચાર મચી જવા પામ્યો છે। અઠવાડિયા અગાઉ માર્કેટ વિસ્તારમાંથી વીવર્સ અને અન્ય વેપારીઓનો માલ લઈ 15 કરોડમાં ઉઠમણું કર્યું હતું, જેનો ઘા હજુ રૂઝાયો નથી। ત્યાં અરિહંત માર્કેટમાંથી બીજો વેપારી 1 થી 2 કરોડમાં ઉઠી ગયો હોવાનું માર્કેટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું। છેલ્લા 1 અઠવાડિયાથી મૂળ રાજસ્થાનનો વેપારી માર્કેટમાં આવતો બંધ થતા લેણદારોએ ધક્કા ખાવાની નોબત શરૂ થઈ ગઈ હતી। જોકે માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ઉઠમણું કરનાર વેપારી માર્કેટ એસોસિએશનના ભૂતકાળમાં ખજાનચીના પદે પણ રહી ચૂક્યો છે।
જોકે અરિહંત માર્કેટમાં આવેલી શોપ ભાડાની હોવાનું સામે આવ્યું હતું। 15 થી 20 વેપારીઓ તેમજ વીવર્સનો માલ ફસાયો હોવાની ચર્ચા ચાલી રહી છે। દેશમાં ક્લીન સિટી તરીકે 4 નંબર પર રહેલા સુરત શહેરની પ્રથમ ક્રમાંક ઉપર કેમ પસંદગી કરાય તે પ્રશ્ન શનિવારે પાલિકા કમિશનર એમ થેનારાસને સેક્ટર મીટિંગમાં ઉપાડ્યો હતો। પ્રશ્નો ઉપર થયેલી લાંબી ચર્ચાની સાથે આરોગ્ય વિભાગે ક્યાં ચૂક રહી તે વાસ્તવિકતા રજૂ કરી હતી। મીટિંગમાં સફાઈ ઝુંબેશને વધુ આક્રમક બનાવવાની સાથે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર નહીં મૂકનાર સોસાયટીઓને લીગલ નોટિસ ફટકારવાની પણ સૂચના જાહેર કરવામાં આવી હતી। શનિવારે પાલિકા કમિશનર એમ થેનારાસની અધ્યક્ષતામાં મળેલી સેક્ટર મીટિંગમાં સ્વચ્છતા અભિયાનની સક્રિયતા ઉપર ધ્યાન દોરાયું હતું। બેઠકમાં તાજેતરમાં પાલિકાને ક્લીન સિટી તરીકે મળેલા 4 નંબરને એપ્રિશિએટ કરવાને બદલે સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક પર કેમ પસંદગી ન થઈ તેનો ખેદ વ્યક્ત કરાયો હતો। પુણેની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટની સૂચના પ્રમાણે પણ સેક્ટર મીટિંગમાં ચર્ચા કરાઈ હતી, જેમાં કચરાના સાયન્ટિફિક નિકાલ માટે સોસાયટીઓમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મૂકવા પર ભાર મુકાયો હતો। પાલિકાએ તાજેતરમાં 5000થી વધુ ચોરસ મીટર ધરાવતી સોસાયટીઓમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મૂકવા માટે સર્વે કર્યો હતો। તેમાં 7 ઝોનમાં આવી 961 સોસાયટીઓ આવેલી છે, જે સોસાયટી નિયમ પ્રમાણે ઓડબ્લ્યુસી નહીં મુકાવશે તેને લીગલ નોટિસ ફટકારવા કમિશનરે કડક સૂચના આપી છે। સરથાણા જકાત નાકા પાસે શનિવારે મોડી રાત્રે એક રેતી ભરેલા ટ્રકનો જમીન ઘસી જવાને કારણે અકસ્માત સર્જાયો હતો। આ ટ્રક રેતી ખાલી કરવા માટે સોસાયટીમાં જતો હતો ત્યારે ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘસી ગયું હતું। સરથાણા જકાત નાકા પાસે આવેલી લક્ષ્મીનગર સોસાયટી પાસે મોડી રાત્રે એક રેતી ભરેલા ટ્રકનો જમીન ઘસી જવાને કારણે અકસ્માત સર્જાયો હતો। ઘટનાની મળતી માહિતી અનુસાર જ્યારે આ ટ્રક રેતી ખાલી કરવા માટે સોસાયટીમાં જતો હતો ત્યારે ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘસી ગયું હતું। આ ઘટનામાં મહાનગરપાલિકાની રોડ રસ્તા વિભાગની બેદરકારી સામે આવી છે, જેનું કારણ મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કાર્ય બાદ પૂરતી માટી નહીં પૂરીને રસ્તો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે માટી પુરાણ ન હોવાને કારણે આ ટ્રક જમીનમાં ઘસી ગયો હતો। ઉનાળામાં રસ્તા ઘસી જવાની ઘટના સામે આવી છે, ત્યારે વરસાદની ઋતુમાં આ રસ્તાની હાલત કેવી થશે એ જોવાનું હવે બાકી રહે છે। જોકે આ ઘટનામાં મોડી રાત્રે થઈ હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। રિંગ રોડ કમેલા દરવાજા પાસેથી પોલીસે રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં ચોરી કરતા 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી રોકડ અને રિક્ષા કબજે કરી હતી। સલાબતપુરા પોલીસને બાતમી મળી હતી કે રિંગ રોડ કામેલા દરવાજા પાસેથી રિક્ષામાં મુસાફરની નજર ચૂકવી ચોરી કરતી ટોળકી પસાર થનાર છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પોલીસે અનીશ ખાન પઠાણ, ઇરફાન ફકીર તેમજ અન્ય 2 મળી 4 શખ્સોની ધરપકડ કરી હતી। પોલીસે તેઓની પાસેથી રોકડ રૂપિયા 11,000 અને રિક્ષા કબજે કરી હતી। પોલીસે હાલ 4 ચોરોને લઈને વધુ તપાસ હાથ ધરી છે। અમરોલી એસએમસી કોસાડ આવાસમાં રહેતા અને મોબાઈલ ચોરી કરતા એક ચોરને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જે બાદ પોલીસે અમરોલી એસએમસી કોસાડ આવાસમાં રહેતા શિવલાલ રાવતને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછના આધારે તેની પાસેથી રૂપિયા 10,000ની કિંમતનો એક મોબાઈલ કબજે કર્યો હતો। પોલીસે કરેલી પૂછપરછમાં તેને આ મોબાઈલ પૂણા પોલીસની હદમાંથી ચોરી કર્યાની કબૂલાત કરતા પૂણા પોલીસ ચોપડે નોંધાયેલ એક ગુનો ઉકેલાયો હતો, જ્યારે કબૂલાતના આધારે પોલીસે ચોરને પૂણા પોલીસને સોંપ્યો હતો। યોગી ચોક પાણીની ટાંકી રાધે પાર્ક સોસાયટી ખાતે પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત મોક્ષગાથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ કથા ખાસ મૂંગા પશુ પક્ષીઓ મોક્ષાર્થી રાખવામાં આવી છે। મોક્ષગાથાનો પ્રારંભ ગત તારીખ 18મી મેના રોજ થયો હતો, જે આગામી તારીખ 24મી મેના રોજ સુધી ચાલનાર છે। મૂંગા પશુ પક્ષીઓની સેવા કરતું પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરાયું છે, જેથી મૂંગા પશુ પક્ષીઓને મોક્ષ મળે। લોકો આ કથા વક્તા શાસ્ત્રી જિગ્નેશ દાદાના મુખે સાંભળી રહ્યા છે। પશુ પક્ષીના મોક્ષાર્થી રાખેલી આ મોક્ષગાથામાં મોટા પ્રમાણમાં લોકો હાજર રહી શ્રીમદ ભાગવત મોક્ષગાથાનું રસપાન કરી રહ્યા છે। દીકરો મળી ગયો, દીકરો
2-5 કલાક 7 કલાક તારાથી જુદો થયો, તું કેટલી પાગલ બની ગઈ, આંખમાંથી અશ્રુની ધાર રોકી ન શકી. તારી દશા તો જો શું થઈ છે. મારા યુવાનોને કર બધી પ્રાર્થના છે. બોલાયો, ભાઈ જોતો ભાઈ આ દીકરો તમારો છે? યુવાન કહે છે હા ભાઈ આ દીકરો મારો છે. એકદમ લાલાને તેડ્યો, લાલો બાપને ગળે ચોટી ગયો. મળશે બધું તો ધાર અસલી રડે. હિરલબેન વિજયભાઈ માથુકિયા, શ્રી યોગેશ્વર ગૌસેવક ભક્તિ મહિલા મંડળમાંથી અમે બીમાર લૂલી લંગડી અને કેન્સરવાળી ગાયોની સેવા કરીએ છીએ. અને જે સુરતમાં ગાયનું એક્સિડન્ટ થાય એવી ગાયોની અમે ગૌશાળા બંધાવવા જઈ રહ્યા છીએ. અમે જે આ પ્રેમાળ જીવદયાવાળાએ સપ્તાહ બેસાડી છે એ સંસ્થાએ એમાં અમે સેવામાં આવ્યા છીએ. અમારી સંસ્થાએ સપ્તાહનું આયોજન એવું કરેલું છે કે જ્યાં પર જાણતા અમારામાંથી કે કોઈ મૂંગા પશુ પક્ષી મૃત્યુ પામેલા છે એમને એક મોક્ષ ખાતર એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખેલું છે. લિંબાયત અમન હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શનિવારે સાંજે મુસલમાન શાહ સમાજ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા અનવર શાહ બાબન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ સમાજના માજી પ્રમુખ શબીર શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ સમાજના સભ્યો અને હોદ્દેદારોની હાજરીમાં સમાજમાં નવા પ્રમુખ તરીકે ફિરોજ શાહ અહમદ શાહની વરણી કરાઈ હતી. તેમજ ઉપપ્રમુખ પદે અતિક શાહ નિસાર શાહની વરણી કરાઈ હતી, જેને હાજર રહેલા તમામ સભ્યોએ ટેકો આપી આવકાર આપ્યો હતો. તેમજ નવા પ્રમુખ ફિરોજ શાહને સમાજના ઉદ્ધાર માટે બાળકોના ભણતર અને સમાજની એકસૂત્રતા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રથી શાહ સમાજના મહાનુભાવો તેમજ શહેરમાં વસતા શાહ समाजना लोग उपस्थित रहा था। जैसा हम महाराष्ट्र के लेवल पर अंजुमन मुस्लिम शाह बिरादरी जो निगलेक्टेड क्लास ऑफ द सोसाइटी हैं, जिसका प्रोफेशन बेगिंग रहा, हमने आज का इत्तेफाक की बात है कि 20 मई 1973 को हमने अंजुमन मुस्लिम शाह बिरादरी महाराष्ट्र की बुनियाद डाली और हमारा एक ही कलमी प्रोग्राम रहा और वो था एजुकेशन। हमारी मान्यता है कि एजुकेशन दिए बगैर कोई भी समाज कामयाब नहीं हो सकता। उसी नहज पर इससे पहले भी गुजरात में बहुत से लोगों ने कोशिश की, लेकिन अभी ये इज्तिमाई तौर पे लोग कोशिश करके और हमारी बिरादरी के लोगों को, बच्चों को ख़ास तौर पर समाजी और एजुकेशनल सोशल एंड एजुकेशनल एंड इकोनॉमिकल पॉइंट ऑफ व्यू से अपलिफ्टमेंट देना चाहते हैं। इसलिए हमने महाराष्ट्र के लोगों ने, पूरी टीम ने आकर इनको सपोर्ट किया और हम चाहते हैं कि गवर्नमेंट ऑफ गुजरात भी जिस नहज पे हमको एनटी का सर्टिफिकेट देती हैं, जिसकी वजह से हमारे बच्चों को मेडिकल, इंजीनियरिंग और हायर एजुकेशन हासिल करने के लिए बहुत ज़्यादा आसानियाँ होती है, यहाँ भी गवर्नमेंट ऑफ गुजरात उनको बैकवर्ड का SC का सर्टिफिकेट दें, ताकि ये निगलेक्टेड क्लास ऑफ द सोसाइटी ऑफ द गुजरात शाह बिरादरी फ़कीर समाज ये एजुकेशन हासिल करके हमारे स्टेट की और हमारे देश की तरक्की कर सके। इसके बगैर हमारा तरक्की हो ही नहीं सकती है जब तक हम एजुकेटेड ना हो। और ये तमाम मसाइल जो है रिलीजियसली और सोशली और नेशनली एजुकेशन हासिल करने के बाद ही जो है हल हो सकते हैं। હવે જોઈએ ગુમ થયા અંગેની જાહેરાત। મૂળ બિહારના રહેવાસી અને હાલ કાપોદ્રા રચના સર્કલની બાજુમાં દશરથનગર સોસાયટીમાં મકાન નંબર 7માં રહેતા રાજુભાઈ મહેન્દ્રભાઈ પ્રજાપતિની 14 વર્ષીય બહેન આરતી અગમ્ય કારણોથી ઘર છોડી ચાલી ગયેલ છે। આરતી ગત તારીખ 15મી મેના રોજ હીરા કામે ગયા બાદ ઘરે પરત ફરી ન હતી। તેણીએ શરીરે બ્લુ કુર્તું અને કાળા કલરની લેગીસ પહેરી છે। જો કોઈ પણ વ્યક્તિને આ કિશોરીની જાણ થાય તો તાત્કાલિક 8511 305181 નંબર પર અથવા નજીકના પોલીસ મથકે આ અંગે જાણ કરવા વિનંતી। નંબર નોંધી લેવા વિનંતી 8511 305181। અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો। પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ મુંડન કરાવી સરકાર દ્વારા થતા અત્યાચારનો વિરોધ કર્યો હતો। હાર્દિક પટેલ સહિત 51 પાટીદારોએ બોટાદના લાટીવડ ગામે મુંડન કરાવી સરકારનો વિરોધ નોંધાવ્યો હતો।
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનને ફરીથી સક્રિય બનાવવાના પ્રયાસમાં છે। આજે સરકાર પર અત્યાચારનો આરોપ લગાવી હાર્દિક પટેલ સહિત 51 પાટીદારોએ મુંડન કરાવ્યું હતું। સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે। મુંડન કરાવ્યા બાદ પાટીદાર નેતાઓ ભાવનગરના રાંદલ દડવા ખાતે દર્શન કરવા જશે। આ યાત્રામાં 200 જેટલી કારનો કાફલો જોડાશે તેનો દાવો પાસ દ્વારા કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 22 અને 23 મે એમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 22 મેના રોજ તેઓ કચ્છના પ્રવાસે છે અને 23 મેના રોજ ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 22 મેના રોજ કંડલા ખાતે વિવિધ 996 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તેમજ ભચાઉ ખાતે નર્મદા નદીના ટપર ડેમમાં માં નર્મદાના નીરના વધામણા કરશે। વડાપ્રધાન કચ્છથી મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પધારશે। વડાપ્રધાનની તારીખ 23 મેના રોજ આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સહિત અન્ય કેન્દ્રીય પ્રધાનો આ બેઠકમાં જોડાશે। કચ્છની મુલાકાત બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે વિવિધ સમાજના વર્ગો દ્વારા સ્વાગત કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની 1000 દિવસની સિદ્ધિઓનું વર્ણન 100 ફીટ લંબાઈ અને 4 ફીટ પહોળાઈની સાઇઝના હોર્ડિંગ્સ લગાડીને કરવામાં આવશે। આફ્રિકન ડેવલપમેન્ટ બેંક જૂથ તેમની વાર્ષિક મીટિંગ 2017નો પ્રારંભ ગાંધીનગરથી કરવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે AFDB જૂથની આ 5 દિવસીય વાર્ષિક બેઠકની યજમાની ભારત કરશે અને તારીખ 23મી મે 2017ના રોજ ગાંધીનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે। દરમિયાન યોજનારી બેંકની આ સૌથી મોટી વાર્ષિક બેઠક છે। ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરનું કન્વેન્શન સેન્ટર 21 સભ્ય દેશોમાંથી આવેલ 13,000 ઉપરાંત પ્રતિનિધિ મંડળોનું કેન્દ્રબિંદુ બનીને રહેશે। ગાંધીનગરના આંગણે યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની એન્યુઅલ મીટને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પોલીસ સુરક્ષા બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે અને વાઇબ્રન્ટ સિમેન્ટ જેમ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અત્યારે અમદાવાદ પોલીસને વડાપ્રધાન તથા મહેમાન રાષ્ટ્રપતિ તથા અન્ય મહાનુભાવોના કોન્વોયના પાયલોટિંગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ગાંધીનગર શહેરના માર્ગો પર હથિયારધારી SRP જવાનોને પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યા છે। મીટની સુરક્ષા વ્યવસ્થાને લઈને SPG તથા જુદી જુદી સુરક્ષા એજન્સીઓ સાથે બેઠકો તથા સ્થાનિક પોલીસને જવાબદારી સોંપવા માટેની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે, જેણે રવિવારથી જવાબદારી સંભાળી લીધી છે। જ્યારે વિદેશી મહેમાનોને અમદાવાદની હોટેલોમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી મહેમાનોને હોટેલોમાં લઈ જવાની તથા હોટલથી નીકળીને ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચાડવા પાયલોટિંગની જવાબદારી અમદાવાદ પોલીસને સોંપવામાં આવી છે। મહાત્મા મંદિર પરિસરમાં વિવિધ પ્રકારે સજાવટ કરવામાં આવી છે। તેમાં પિલરો પર પ્લાસ્ટિકની રેક્સ લગાવીને હોર્ડિંગ્સ ગાર્ડિંગ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના માટે આશરે 10,000 જેટલા રોપાઓ ઉતારવામાં આવ્યા છે। ભારતમાં સોનાની દાણચોરી થતી રહે છે, જેમાં હવે મુન્દ્રા પોર્ટ સોનાના દાણચોરી માટે હબ બની ગયું છે। અહીં કોઈ સ્કેનર ન હોવાથી મોટી માત્રામાં સોનાની દાણચોરી થઈ રહી છે, જેમાં અબજો રૂપિયાનું સોનું નીકળી ગયાની આશંકા સેવાય છે। ગાંધીધામ DRIએ મોડી રાત્રે મુન્દ્રા પોર્ટ પરથી 52 કિલો સોનું જપ્ત કર્યું છે, જેને દુબઈથી ઈંડાની પ્લેટોમાં છુપાવીને લઈ આવવામાં આવ્યું હતું। મેપરમ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાંથી આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને આ સોનાની બજાર કિંમત 15 કરોડ રૂપિયા થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામમાંથી 49મી વાર સોનાની દાણચોરી પકડાય છે। આની પહેલા થોડાક દિવસ પહેલા જ 48મી વખત 13મી મે 2017ના રોજ 44 કિલો સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો હતો। દાણચોરીના મામલે દિલ્હીના હરનિક સિંહની ધરપકડ કરાઈ હતી, જેમાં તેમણે કબૂલ્યું હતું કે દુબઈ સંબંધીની મદદથી આ કામ પૂરું પાડ્યું છે। DRI આ દિશામાં વધુ તપાસ કરી રહી છે। ભારત ચીન પછી સૌથી વધારે ઇન્ટરનેટ યુઝર્સ ધરાવનાર દેશ હોવા છતાં સ્પીડ બાબતે હજુ પણ એશિયાના કેટલાક દેશો કરતાં પાછળ છે। જોકે હવે આ સ્થિતિમાં સુધારો થવાની તૈયારી છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર 3 કોમ્યુનિકેશન ઉપગ્રહનું અંતરિક્ષમાં પ્રક્ષેપણ કરનાર છે। આ પ્રક્ષેપણનો આશય હાઈ સ્પીડ ઇન્ટરનેટ યુગનો આરંભ કરવાનો છે। મીડિયા સાથે વાતચીત કરતા ઇસરોના ચેરમેન કિરણ કુમારે જણાવ્યું હતું
કે અમે 3 કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરનાર છીએ. જૂનમાં GSAT-19 લોન્ચ કરાશે. ત્યાર પછી GSAT-11 અને GSAT-વૃક્ષનું પ્રક્ષેપણ કરાશે. GSAT-19નું આગામી પેઢીને લોન્ચ વ્હીકલ GSS LV-MK-2 દ્વારા પ્રક્ષેપણ કરાશે. તેમણે જણાવ્યું હતું કે આ ઉપગ્રહ મલ્ટિપલ સ્પોટ બીમ પર કામગીરી બજાવશે. તેનાથી ઇન્ટરનેટ સ્પીડ અને કનેક્ટિવિટીમાં વધારો થશે. સ્પોટ બીમ સેટેલાઇટ સિંગલ હોય છે અને તેનો ઉપયોગ પૃથ્વી પરના મર્યાદિત વિસ્તારને આવરી લેવા કરાય છે. આ બીમ જેટલા સંકુચિત હશે તેટલા વધારે શક્તિશાળી હોય છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ જૂન સુધીમાં દેશમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 45 થી 46.5 કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે. હાઈટેક ડિફેન્સ પ્રોડક્શનમાં દેશના પ્રાઇવેટ સેક્ટરનો સમાવેશ કરવાની પોલિસીની રૂપરેખાને મંજૂરી મળી ગઈ છે, જેને દેશનો સૌથી મોટો સંરક્ષણ સુધારો માનવામાં આવી રહ્યો છે. ભારત દુનિયાનો સૌથી મોટો હથિયાર આયાત કરતો દેશ છે અને હાલ દેશમાં સંરક્ષણ ઉત્પાદનો માટે જાહેર સેક્ટરના એકમો પર જ નિર્ભર છે. સરકાર મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતને ડિફેન્સ પ્રોડક્શનનું હબ બનાવવા માંગે છે. શનિવારે સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં ડિફેન્સ ડીલ માટે એક બેઠક મળી હતી, જેમાં નવી નીતિઓની રૂપરેખાને મંજૂરી આપવામાં આવી છે. પારદર્શક અને સ્પર્ધાત્મક પ્રોસેસ મારફતે દેશી કંપનીઓને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે પસંદ કરવામાં આવશે. દેશી કંપનીઓ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ બનાવતી વિશ્વની કંપનીઓ સાથે ભાગીદારી કરશે, જેના કારણે ટેકનોલોજીનો અરસપરસ ઉપયોગ કરીને દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેઇન તૈયાર થઈ શકે. પહેલા ફેઝ ફૂલ 3 ક્ષેત્રોમાં પાર્ટનરશિપ કરવામાં આવશે, જેમાં લડાકુ વિમાન, સબમરીન અને યુદ્ધ જહાજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને હવે સમાચારોના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. બીમારીથી કંટાળી નવી સિવિલ હોસ્પિટલમાં કિશોરીએ બીજા માળેથી લગાવી છલાંગ. મજૂરા ગેટનું દૂષણ બનેલા દેહ વ્યાપાર મુદ્દે પોલીસ કડક પગલાં લે, કલેક્ટર. રિંગ રોડની અરિહંત માર્કેટમાં સાડી વેપારીનું કરોડોમાં ઉઠમણાની ચર્ચા. ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર નહીં મુકતી સોસાયટીઓ સામે કાનૂની પગલાં લેવાશે. સરથાણા જકાતનાકા રેતી ખાલી કરવા જતો ટ્રક જમીનમાં ખસી ગયો. અને રિક્ષા મુસાફરની નજર ચૂકવી ચોરી કરતા 4 ચોર ઝડપાયા. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.